ભગવદ્ ગીતા પર આપણે અત્યાર સુધી 19 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે શરૂઆતમાં ભગવદ્ ગીતાના મહાત્મ્ય સંબંધી વાતો કરી, ભગવદ્ ગીતાનું કેવી રીતે સૂજન થાય છે એની પ્રારંભિક થોડી વાતો કરી, ગીતાના જે ધ્યાન સંબંધી શ્લોકો અને મહાત્મ્ય સંબંધી શ્લોકો જેની આવૃત્તિ દરેક ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ એનો વિસ્તારથી અર્થ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. પ્રથમ અધ્યાયની ચર્ચા આપણે સમાપ્ત કરી લીધી. અર્જુન વિષાદ યોગ, કેવી રીતે વિષાદ પણ યોગ આપણને ઈશ્વર સાથે કરાવી આપી શકે છે એની પણ ચર્ચા કરી. દ્વિતીય અધ્યાયના 18મા શ્લોકની ચર્ચા આપણે પાછલે વખતે કરી હતી કે જેમાં 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. અવિનાશી, અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી યુદ્ધ કર. આની આપણે વિસ્તારથી ચર્ચા કરી કે જે શરીરી છે એ આત્મા છે, એનો કોઈ દિવસ નાશ થતો નથી, એ નિત્ય છે. અને આપણે એ પણ કહ્યું હતું કે આ આપણા માટે કદાચ કઠિન લાગે છે કે નિત્ય છે, કોઈ દિવસ એનું મૃત્યુ થતું નથી. આત્માનું, એ આત્મા કેવું છે એના વિશે આપણા મનમાં ગડબડ થઈ શકે છે. પણ બીજી જે વાત કરી, અંતવંત ઇમે દેહા, આ જેટલા દેહો છે એ બધાનો અંત નિશ્ચિત છે, ક્ષણભંગુર છે. અને આ વાતની પ્રતીતિ આપણે બધા હવે જાણીએ છીએ. હમણાં જ આપણે ઘટનાનો ઉલ્લેખ કર્યો પાછલી ચર્ચામાં કે પ્લેનનો ક્રેશ થયો, 15 સેકન્ડમાં બધું ખતમ. 15 સેકન્ડ પહેલાં બધું બરાબર હતું, બધા શરીર ગયા કે નહીં. અને આપણા શરીર, આપણા નજરની સામે દરરોજ કેટલા લોકોને મળતા જોઈએ છીએ, ખરેખર મળતા જોઈએ છીએ ત્યાં ટીવીમાં જોતા હોઈએ, ત્યાં સમાચારમાં સાંભળતા હોઈએ, કેટલા લોકો દરરોજ મરી જાય છે. અને શરીર જે છે, કોઈનું પણ શરીર હજી સુધી રહ્યું નથી, શરીર નાશવંત છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે આપે છે, તેણે વિજ્ઞાનની જેમ આખો ફોર્મ્યુલા એક પછી એક આપે છે કે જેને કોઈ ના નહીં પાડી શકે, એને ચેલેન્જ નહીં કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ જે શરીર છે, અંતવંત ઇમે દેહા, આ દેહ જે છે એ બધા અંતવંત, અંત થશે જ એનો. તું મારી નાખીશ, માનો તું નહીં મારી નાખ દ્રોણને, કે ભાઈ તારા ગુરુવર છે ભીષ્મ પિતામહને, તો પણ એનું શરીર મરવાનું જ છે. અને જો તું એને આત્મા માનતો, તો આત્માનો કોઈ દિવસ મૃત્યુ જ નથી. તો બંને રીતે જો તું એને શરીરમાં જાણતો હો તો પણ એને મારવામાં વાંધો નથી, કારણ કે શરીર તો એક દિવસ મરવાનું જ છે, તું તો નિમિત્ત માત્ર છે. અને જો એને આત્મા માનતો, તો આત્માને તો હણી શકે નહીં કોઈ, તો તને શેનું પાપ લાગે. અને તને આટલો જે ડર લાગે છે, 2 પ્રકારનું વસ્તુ હતી. આપણે કહ્યું કે આટલી બધી જે વિવાદ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ સાથે અર્જુને શરૂઆતમાં, અને પોતે મોટું લેક્ચર આપ્યું ભગવાન શ્રી કૃષ્ણને કે અહિંસાથી શું શું ફાયદા થાય અને કોઈને મારી નાખવાથી શું શું નુકસાન થાય, એ બધું મોટું લેક્ચર આપ્યું, બધું સંભળાવ્યું. આ બધાની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ મહાન મનોવૈજ્ઞાનિક સમજી ગયા. આપણે આ બધી વિસ્તારની ચર્ચા કરી કે ભગવાન શ્રી કૃષ્ણ એક મહાન મનોવૈજ્ઞાનિક છે, મોટા સાયકોલોજીસ્ટ. તરત જ સમજી ગયા અને રોગ લાગુ પડ્યો છે. અને આ રોગને કારણે ન્યુરોસિસ થયું છે. એના 2 કારણ છે. એના મનમાં 2 પ્રશ્ન છે, એના મનમાં 2 વીકનેસ આવી છે, 2 નિર્બળતા આવી છે. એક, એ સમજે છે કે કદાચ જો હું યુદ્ધ હારી જઈશ અને જો હું મરી જઈશ તો. અને બીજું છે કે બીજાને મારી નાખવાથી મને પાપ લાગશે તો. આ બંનેનું નિરાકરણ ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન દ્વારા છેદન કરે છે. કહે છે અંતવંત ઇમે દેહા,
આ દેહ જો તું એમ સમજતો હો કે ભાઈ હું આ યુદ્ધ કરીશ તો મરી જઈશ, તો તું યુદ્ધ નહીં કરતો પણ મરવાનો છે. તું કંઈ જો તું પોતાને દેહ માનતો હો તો મરવાનો જ છે, અને જો તું પોતાને આત્મા માનતો હો તો આત્માને તો કોઈ દિવસ મરી શકે નહીં, એ તો નિત્ય છે. તો બંને રીતે તારે ડરવાની જરૂર નથી, બંને રીતે તારે પીછેહટ કરવાની જરૂર નથી. અનાશીનો અપ્રમેયસ્ય, અને આ જે આત્માનું સ્વરૂપ છે અપ્રમેયસ્ય, એને માપી શકાતું નથી. કેટલા ઇંચ લાંબો, કેટલા ફૂટ લાંબો આત્મા, કે કેટલો જાડો કે કેટલો પાતળો કે કયા કલરનો છે, એ બધા કોઈ વિશેષણ આત્માને લાગતા નથી. અને પછી આની વિસ્તારની આપણે ચર્ચા કરી. અપ્રેમેય શબ્દની આખી વ્યાખ્યા આપણે કરી. અપ્રેમેય શા માટે કહેવામાં આવ્યો છે અને એ અપ્રમેયનો અર્થ શું છે, અને જો ખરેખર અપ્રમેય હોય તો શા માટે કહેવામાં આવે છે કે ભાઈ તમે આત્માના દર્શન કરો, આત્માવાર અરે દ્રષ્ટવ્ય. તો જો કદાચ એને ન જ માપી શકાય, ન આત્માને જાણી શકાય હોય, તો શા માટે આત્માને જાણવાનો પ્રયત્ન કરવાની વાત કરે છે. આ દ્વિધા પણ આપણે પાછલી ચર્ચામાં વિસ્તારથી કહી હતી કે એ જ આ મન દ્વારા એ આત્માને જાણવો અશક્ય છે. આ મન દ્વારા. તો કેવું મન? આદિ શંકરાચાર્ય જે વાત કરી કે જ્યારે આ મન અમન થઈ જાય, એ યોગ અભ્યાસ દ્વારા ધ્યાનના ક્ષણોમાં જ્યારે મન જાય છે ત્યારે એ આત્માને પકડી શકે છે. તો પોલ ડેવિસની પણ આપણે વાત કરી કે એણે પુસ્તક લખ્યું છે ધ માઇન્ડ ઓફ ગોડ. એમાં પણ એમણે આ જ વાત કરી, પરહેપ્સ ધ મિસ્ટિકલ પ્રોસેસ ઇઝ ધ ઓનલી પ્રોસેસ વેર બાય યુ કેન નો ધ માઇન્ડ ઓફ ગોડ. તમે આ મન દ્વારા ભગવાનના મનને જાણવાનો પ્રયત્ન કરશો તો અશક્ય છે. પણ જ્યારે ધ્યાનના ક્ષણોમાં, જ્યારે તમે સમય સ્થળ કાળ પરની મર્યાદાની પરે જાશો, ત્યારે જ તમે આ આત્માને, પરમાત્માને, ભગવાનને તમે જાણી શકશો. આ બધી વિસ્તારની વાત આપણે કરી હતી. અને છેલ્લી વાત કે તસ્માત યુદ્ધસ્વ ભારત. તસ્માત યુદ્ધસ્વ ભારતે જે વાત કરી, આ બધું સમજાવ્યું, અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન, એટલા માટે તું યુદ્ધ કરવા ઊભો થઈ જા. અને બંને રીતે જો તું માનતો હો, કે જો તું પોતાને શરીર માનતો હો તો શરીર તો એકદમ મરવાનું છે, જો આત્મા માનતો હો તો આત્મા તો મરતો નથી. જો જેને તું મારે છે એને પણ તું એમ સમજતો શરીર છે, તો એ શરીર તો આજે તું નહીં મારતો બીજા કોઈ મારી નાખશે, સમજતા જશે, એ મરશે. જો એને આત્મા માનતો તો એ આત્માને તો મારી શકે નહીં. એટલા માટે તું યુદ્ધ કર, ઊભો થઈ જા અને યુદ્ધો કર. અને પછી કહે છે 19મા શ્લોકમાં, ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભો તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. આ કેવી મોટી ફિલોસોફી એક ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ગીતામાં આપે છે. અને આ જે 3 શ્લોકો છે 19, 20 અને 21 એ એકબીજા સાથે સંકળાયેલા છે. 20મા શ્લોકમાં શું કહે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો યોમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી, અને પછી જન્મશે એવું પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે આત્મા હણાતો નથી. અને 19મા અને 20મા શ્લોકમાં અને 21માં કહે છે, વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતેતિ હંતિકમ. હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈકને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? તો આ 3 શ્લોકોનો જે સંદેશો છે, એક મહાન સંદેશો, કે જે જાણે છે કે હું હણું છું
એ પણ અજ્ઞાનમાં છે, અને હું હણાઈ જાઉં છું એ પણ અજ્ઞાન, હું કોઈને હણું છું એ પણ અજ્ઞાન. તો હણનારો એ પણ અજ્ઞાનમાં છે, જે એમ સમજે છે કે હું હણું છું. ઉભવતોનો બીજાને તો નાયામંતી ન હન્યતે, જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. હવે આ શ્લોકોની અસર એટલી બધી થઈ, પહેલી વાર આ ટ્રાન્સેન્ડેન્ટલ વાતો કે જે આટલી ઉચ્ચ જ્ઞાનની વાતો એ જ્યારે રાલ્ફ વોલ્ડો એમર્સન, અમેરિકન થિંકર મોટા થઈ ગયા, એમની પાસે જ્યારે ગીતાનું પુસ્તક આવ્યું, 200 વર્ષ પહેલાંની વાત છે, લગભગ 150-200 વર્ષ પહેલાં, તો એના માટે એમણે પોતે એટલા બધા એનાથી પ્રભાવિત થઈ ગયા કે એમણે પોતાના પુસ્તકમાં એનું પોએમ રૂપે, કાવ્યાત્મક રૂપે એને રજૂ કર્યું. અને પછી આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને ટ્રાન્સેન્ડેન્ટલ મૂવમેન્ટ આખી અમેરિકામાં શરૂ થઈ. એ ટ્રાન્સેન્ડેન્ટલ મૂવમેન્ટ જે શરૂ થઈ હતી 19મી શતાબ્દીમાં, 19મા સૈકામાં, એનું મૂળ કારણ રાલ્ફ વોલ્ડો એમર્સન. અને રાલ્ફ વોલ્ડો એમર્સનને જે મળ્યું હતું, આખું પ્રેરણા મળી હતી, એ આ ગીતા, ભગવદ્ ગીતાના પુસ્તકમાંથી, વિશેષ કરીને આ શ્લોકથી કે ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભવતો ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. કેટલી મોટી વાત છે કે આ જે આત્મા છે ન તો કોઈને હણી શકે છે, જો એમ માનતો કોઈ કે હું હણી છું એ પણ અજ્ઞાની છે, અને જે હણાવું છું એ પણ અજ્ઞાની છે. કારણ કે આત્મા ક્યારેય કોઈને હણતો નથી અને હણાતો પણ નથી. એ બહુ મોટી વાત. તો આ જે ગ્રીસનો સંદેશો હતો, નો દાય સેલ્ફ, કે તમારા પોતાના સ્વરૂપને જુઓ, આ શ્લોકને કારણે બધાએ તો કે હું શું, કોણ છું? તો પછી હું આત્મા છું, હું આ શરીર નથી. હણાઈ જવાનું છે, શરીર છે, તો હું આત્મા છું, હું અલગ છું. તો મારે પોતાને ઓળખવું જોઈએ. ને આ જે પ્રેરોગેટિવ છે, એ જે વિશેષતા, જે વિશેષાધિકાર, જન્મસિદ્ધ અધિકાર, એ માણસ, મનુષ્ય માત્રને છે. આત્મા દરેકમાં છે, દરેક પ્રાણીમાં છે. પણ પોતાની જાતને આત્માનું જ્ઞાન થવું, પોતાની જાતને જ્ઞાન થવું કે હું આત્મા છું, ને એ પરમાત્માનું જ્ઞાન થવું, અને અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રાપ્ત કરવો, આ જે જન્મસિદ્ધ અધિકાર છે એ માત્ર મનુષ્યોની પાસે છે, બીજી કોઈ યોની પાસે નથી. અને એટલા માટે રાલ્ફ વોલ્ડો એમર્સન કહે છે કે ધીસ ઇઝ વન્ડરફુલ નોલેજ, કે આ જે ઇમોર્ટલ નોલેજ છે ભગવદ્ ગીતાનું, એ આપણા અમેરિકામાં બહુ જ આવશ્યક છે, કે જેથી આપણે આ એનાધર ડાયમેન્શન ઓફ હ્યુમન બિંગ, માણસની અંદર એક બીજું આખું ડાયમેન્શન છે, એને આપણે ભૂલી ગયા હતા. આપણે પોતાને we were taking as body mind complex. No, beyond body mind complex is the Atman. એનાથી કેટલી બધી હિંમત મળે છે, એનાથી કેટલી બધું સાહસ મળે છે, એનાથી કેટલી બધી એ નવી ઉર્જા મળે છે, એ લોકોએ કહ્યું. અને પછી સાયકોલોજીમાં પણ ફ્રાયડની સાયકોલોજી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વધારે હતી, બહુ ફેમસ થયા હતા ફ્રાયડ, સિગમન્ડ ફ્રાયડ. પણ એના પછી અબ્રાહમ માસ્લો, એમણે પોતાની જે સાયકોલોજી, જે મનોવિજ્ઞાન, બહુ મોટા સાયકોલોજિસ્ટ ઓફ અમેરિકા, એમણે ફાર્ધર રિઝલ્ટ ઓફ હ્યુમન નેચર પુસ્તક લખ્યું અને કહ્યું કે નોટ ઓનલી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન બટ સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ ઇઝ ધ ગોલ ઓફ લાઈફ. કે આપણે એ પરમ તત્વને પામવાનું છે. સાયકોલોજીમાં સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ થયું. અને આની પાછળનું આ જે બધું જે નવું જે આખું સાયકોલોજી આવી અમેરિકામાં, અને એ બધા બિકોઝ ઓફ ટ્રાન્સેન્ડેન્ટલ મૂવમેન્ટ. એ ટ્રાન્સેન્ડેન્ટલ મૂવમેન્ટને કારણે, અને ટ્રાન્સેન્ડેન્ટલ મૂવમેન્ટનું કારણ રાલ્ફ વોલ્ડો એમર્સન. અને રાલ્ફ વોલ્ડો એમર્સન કેવી રીતે આ શરૂ કર્યું? જેણે આ ગીતાના 3 શ્લોક એમણે જ્યારે વાંચ્યા, એકદમ હી વોઝ ઇમેન્સલી ઇમ્પ્રેસ્ડ કે આ નવા ડાયમેન્શનની વાત કરે છે આમાં. અને આને કારણે આખી હ્યુમેનિટી, આખી માનવજાત માટે
એક નવી એક દિશા આપણને મળે છે, એમ એમણે કહ્યું. તો અહીંયા જે વાત કરી છે કે ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભોતો ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. જે આ જીવાત્માને હણનારો સમજે છે તો જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. અને પછી પાછું પણ એમ કીધું કે ન જાયતે મ્રિયતે વા કદાચિન, એ જ વાત ફરીથી કીધું, નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂયમ. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ પણ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને ભવિષ્યમાં પણ જન્મ લેવાનો નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. 4 પ્રકારના વિશેષણો આપ્યા. આપણે પહેલાં કહ્યું હતું કે 6 પ્રકારના જીવાત્માના પ્રકારો થાય છે. જાયતે મ્રિયતે, જન્મ થાય છે અને મરી જાય છે, એ તો પહેલાં જ કહી દીધું. પણ એની વચ્ચે એ વર્ધતે ને બધું વૃદ્ધ આગળ વધે છે, એ બધા જે છે એ બધાયનું અહીંયા જવાબ આપી દીધો કે ફક્ત તે અજન્મા છે એટલું જ નથી, એનું મરણ પણ નથી, જન્મ પણ નહીં થાય. આત્માનો ક્યારેય જન્મ નથી થયો અને મરશે પણ નહીં, કારણ કે જેનો જન્મ થાય છે જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવો જન્મ મૃત્યુશે છે, પછી પાછળથી કહેશે આના પછી આવશે. પણ આ આત્માનો જન્મ પણ નથી, અજન્મા છે, સનાતન છે, સનાતન હંમેશા જ રહેવાનું, ચિરસ્થાયી છે, આજે છે કાલે નથી એવું નથી. હિમાલયમાં ભલે અત્યારે લાગે છે સ્થાયી છે, પણ એની અંદર પણ પરિવર્તન થઈ રહ્યા છે. આથી હજારો વર્ષ પછી હિમાલય નહીં રહે કદાચ, પણ આત્મામાં એવું નથી. ચિરસ્થાયી છે, શાશ્વત છે અને પુરાતન છે. પુરાતન કોને કહેવાય? પુરાતનની બહુ સુંદર વ્યાખ્યા કરવામાં આવી કે જે પુરાણ પ્લસ નવા, પુરા પ્લસ નવા, પુરા પ્લસ ણ એટલે પુરા નવ એટલે પુરાણ. એટલે કે જે જૂનું હોવા છતાં નવીન જેવું લાગે એનું નામ પુરાણ. એટલે આપણા દેશ છે એ પુરાણ દેશ છે, કેમ કે બહુ એન્શિયન્ટ છે અને છતાં નવા જેવું લાગે છે, એટલે પુરાણ. અને આત્મા પણ એવો છે, ભલે જૂનું છે છતાં નવીન જેવું છે અને શાશ્વત છે. આજે 2 શબ્દો વાપર્યા, શાશ્વત અને પુરાણ. તો શાશ્વત શબ્દનો અર્થ શું થાય છે કે આત્મા ક્યારે ઘટતો નથી, અને પુરાણ શબ્દનો શું થાય છે? આત્મા ક્યારે વધતો નથી. આ બધી રીતે એને કહી દીધું કે આ અજન્મા પણ તો છે જ, પણ પરિવર્તનશીલ પણ છે. ન તો ઘટે છે, શાશ્વત છે, અને પાછું પુરાણ છે, અને ન વધે છે. તો બધી રીતે આ આત્માનું કહી દીધું કે જે અપરિવર્તનશીલ છે, એનો જન્મ પણ નથી, એનું મરણ પણ નથી. અને આવી રીતે એટલા માટે, કારણ કે આત્માનો સ્વભાવ છે, કારણ કે આત્માનું નેચર છે, એટલા માટે જે માને છે કે આત્મા, કે જે હું આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, બંને અજ્ઞાની છે. જીવાત્માને હણનારો સમજે છે અને જે હણાયેલો માને છે કે હું મરી ગયો. તમે ક્યાં મરી ગયા? તમે તો આત્મા છો. તમે મેં આને મારી નાખ્યો, તમે મને કેમ મારી નાખ્યો, તમે એને કેમ મારી નાખ્યો? તો કહે છે કે આ જે જીવાત્માને હણનારો સમજે છે, જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. હવે આમાં થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની પૂરી શક્યતા છે. કોઈ મર્ડર પણ એમ જ કહેશે કે ભાઈ, ગીતાનો ન્યાયાધીશને કહેશે, ભાઈ તને મર્ડર તે કર્યું હતું? કે ભાઈ મર્ડર મેં ક્યાં કર્યું? હું તો ન કોઈ હણે છે ન હણનારો છે. તો એ તો કહી દેશે કે જો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણથી ઉપર તો તમે નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કહે છે કે હું હણનારો છું એ પણ મૂર્ખ છે. ઊભો તો ને બીજાની તો નાયા હણતી ન હન્યતે. આ આત્માને નથી કોઈ હણતો કે નથી હણાતો, તો હું ક્યાંથી હણવાવાળો થઈ ગયો? હું તો હણનારો ન થયો. એટલે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય
તો આનું આપણે જાણવું જરૂરી છે કે મરવું અને મારવું એના સંબંધમાં આપણને 3 પ્રશ્નો આપણા મનમાં જાગે છે કે આ જે મરવાવાળું કોણ છે, મરે છે કોણ, અને મારવાવાળું કોણ છે. બીજો પ્રશ્ન, આ પાપ પુણ્યની વાત શા માટે આવી? કારણ કે પાપ પુણ્ય તો ક્યારે આવે કે મેં કાંઈ કર્યું, હું તો હણવાવાળો નથી અને હણાતો પણ નથી, તો પાપ તો ક્યાંથી મેં કર્યું? જે મર્ડરર છે એમ જ કહે છે મારે ક્યાંથી પાપ લાગે, આત્માને તો કોઈ હણી જ ન શકે. અને જે એમ સમજે છે કે હણનારો છે કે આણે હણ્યું એ પણ અજ્ઞાની છે. તો આ પાપ પુણ્યની વાત શા માટે કહી? ત્રીજું છે, આ જે પાપ પુણ્ય છે કોને લાગે છે? આત્માને લાગે છે કે શરીરને લાગે છે? તો મરવું છે કોણ, મારવાવાળું કોણ છે? મરવાવાળું તો શરીર છે, આપણે સમજી ગયા. મરવાવાળું શરીર છે. આત્મા કોઈ દિવસ મરી શકતો નથી, પહેલાં જ કહી દીધું. આત્મા કોઈ દિવસ મરતો નથી. તો મરે છે કોણ? શરીર મળે છે. તો મારવાવાળું કોણ છે? ભાઈ આત્મા તો મારી શકે નહીં, તો કોણ મારનાર છે? તો શરીર મારનાર નથી, તો કોણ છે? અને પાપ પુણ્યની વાત શા માટે આવી? જો ખરેખર ગીતા એમ જ ગીતાએ પોતે કીધું છે આમાં, ય એની વ્યક્તિ હંતારમ યશ્ચેન મન્યતે હતમ ઉભો તોનો વિજાને તો નાયમ હંતી નાન્યતે. જે આ આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો, તો પછી પાપ પુણ્ય ક્યાંથી આવ્યું? એટલે એનો જવાબ એક જ છે, ત્રણેયનો જવાબ એક જ છે. આ જે કરવાવાળું છે સૂક્ષ્મ શરીર છે. તો આપણે ભેદ સમજવો જોઈએ શુદ્ધ આત્મા અને જીવાત્મા એ બંને વચ્ચે. તો જે મેં કોઈ દિવસને મેં કોઈને માર્યું, તો કોણે માર્યું? હું. આ જે હું છે એ જ બધી સમસ્યાનું મૂળમાં છે. જ્યાં સુધી હું છે ત્યાં સુધી તમે એમ નહીં કહી શકો કે મેં નથી માર્યું. આ હું કરતાપણું, જ્યારે કરતાપણાનો બોધ આવે છે કે હું આમ કરું છું, મેં આમ કર્યું, હું ત્યાં ગયો તો, જ્યાં સુધી આ હું છે ત્યાં સુધી આ હું કોનું છે? અહંકાર. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચારે મળીને સૂક્ષ્મ શરીર થાય છે. તો મારવાવાળું કોણ છે? આ સૂક્ષ્મ શરીર. મરવાવાળું કોણ છે? શરીર. પણ મારવાવાળું કોણ? આત્મા નથી. મારવાવાળું છે આ સૂક્ષ્મ શરીર. કોણ? જે અહંકાર છે, હું મારી નાખીશ, જાણતા નથી. આ જે અહંકાર છે, જ્યારે અહંકાર આવે છે ત્યારે જ કર્તાપણાનો ઉદય થાય છે. અને જ્યારે કર્તાપણું આવ્યું ત્યારે જવાબદારી તમારે લેવી પડે છે. જો તમે પોતાને આત્મા માનતા હો તો પછી શા માટે ભાઈ માર્યું તમે એને? કારણ કે તમને ગુસ્સો આવ્યો કે એનો બદલો લેવા માટે તમે કર્યું. મતલબ હું અને મારું તમારામાં છે. જ્યાં સુધી કર્તાપણાનો ભાવ છે, હું, અને બીજું છે મમત્વ, મારું, મને આ ફળ જોઈએ છે, મેં આમ કામ કર્યું એનું ફળ મને જોઈએ છે, આ છે મમત્વ. અને હું આમ છું અને મારું કહ્યું તમારે માનવું પડશે, હું, આ કર્તાપણું છે. જ્યાં સુધી કર્તાપણું અને મમત્વપણું છે, અને આ બંને શેમાં છે? શરીરમાં નથી, આત્મામાં નથી. તો કોનામાં છે? અહંકારમાં છે. અને અહંકાર શેમાં છે? સૂક્ષ્મ શરીરમાં છે. તો ત્રણેય પ્રશ્ન આપણા મનમાં જાગ્યા હતા. ત્રણેયનો જવાબ શું છે? મારવાવાળું કોણ છે? આ સૂક્ષ્મ શરીર. એની અંદર જે અહંકાર છે, જે અહમ છે, જે અહમ કહે છે કે હું આમ કરી નાખીશ અને હું આમ કરીશ અને મારે આ ફળ જોઈએ છે, એ અહંકાર સૂક્ષ્મ શરીરનું એક અંગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધું મળીને સૂક્ષ્મ શરીર થાય છે. એટલા માટે જવાબદારી કોનીથી? આ સૂક્ષ્મ શરીરની. જ્યાં સુધી આપણને લાગે છે કે હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, ચિત્ત છું, અહંકાર છું, ત્યાં સુધી પાપ આપણને ભોગવવું પડશે. નહીં તો પેલા
વાર્તા જે કરી હતી ગાયવાળી, ગાય કોણે મારી? ઇન્દ્રે મારી. બગીચો કોણે બનાવ્યો? મેં બનાવ્યો. એ મેં બનાવ્યો બગીચો, એ જો તમે એની ક્રેડિટ લેતા હો તો ડિસ્ક્રેડિટ ગાયને મારવાની પણ તમારે લેવી પડશે. એટલા માટે આ શ્લોકની જે લોકો આડ લઈ અને બીજાને મર્ડર કરશે, ભાઈ મેં તો આમાં મર્ડર કોઈનું કર્યું નથી, આ તો ગીતામાં જ લખ્યું છે કોણ કોનું મર્ડર કરે, એટલે મેં તો કંઈ કર્યું નથી. એટલે ગીતાનો શ્લોક કહી દે ન્યાયાધીશને, ન્યાયાધીશ પણ એમ જ કહેશે કે ભાઈ હું તમને ફાંસીની સજા તમને નથી આપો, તમારા શરીરને આપું છું. તમને એનાથી શું મતલબ? હું તો તમે તો આત્મા છો ને, તમે આત્મા છો તો હણનારો પણ નથી. તમે કોઈને હણ્યા, બરાબર? તો એમાં તમે જેમ દાય નથી એને હું તમને હણું, એમાં તમને શું છે? તમે તો આત્મા છો. હું તમને ફાંસીની સજા આપું તો તમારા શરીરને આપું છું, તમારા આત્માને થોડી આપું છું. તો ન્યાયાધીશ પણ એમ કહી શકે. એટલે આ બધી જે છે આપણે છેતરપિંડી કરીએ છીએ. એટલે ગીતાના શ્લોકને આપણે પોતે પોતાની છેતરપિંડીથી બચવું જોઈએ, કે એનું રોંગ ઇન્ટરપ્રિટેશન નહીં કરવું જોઈએ. અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહી રહ્યા છે? તું માત્ર નિમિત્ત બન. એક ધર્મ યુદ્ધ છે. ક્ષત્રિય તરીકે આજે અધર્મનો ફેલાવો થયો છે, એ અધર્મ સામે તારે યુદ્ધ કરી અને ધર્મની વિજય અપાવી અને આખા સમસ્ત જગતનું તારે કલ્યાણ કરવાનું છે. એના માટે તારો જન્મ થયો છે. તારું સ્વધર્મ, તારું કર્તવ્ય ભૂલી અને જો તું એમ કહીશ કે મને તો બહુ ડર લાગે છે, હું કદાચ મરી જઈશ તો તું તો મરવાનું છે એક દિવસે. તું એમ માનતો હો કે અચ્છા હું આત્મામાં નથી માનતો, હું તો શરીર માનું છું. ઘણા લોકો એમ છે, એ લોકો આત્મામાં નથી માનતા કે આત્મા બની વસ્તુ વળી શું છે? આત્મા છે જ નહીં. આ શરીર, ઘણા વૈજ્ઞાનિકો પણ માને છે કે આ શરીર આત્મા વગર જેવું કંઈ છે જ નહીં. તો આ જન્મ કેવી રીતે થયો? બસ આ કેટલાક કેમિકલ્સ છે એમાં, પછી આ ચૈતન્ય તત્વ ક્યાં થયું? એ કે અચાનક ક્યાંથી ચૈતન્ય તત્વ આવી ગયું અને માણસ થઈ ગયો અચાનક, ક્યાંથી એવું ખબર નથી. પણ એ લોકો આત્માને નથી માનતા. કેટલાક સાયન્ટિસ્ટ, કેટલાક મનોવૈજ્ઞાનિક પણ નથી માનતા. તો કેટલાક લોકો એમ કહે છે, ભાઈ ઘણા ધર્મ લોકો પણ કહે છે ના, આત્મામાં માને છે, પરમાત્મા નથી માનતા. કેટલાક લોકો આત્મા પરમાત્મા પણ નથી માનતા, કે આ બધું ઇટ્સ એ કોમ્બિનેશન ઓફ મેટર ઓનલી. એ સટલ મેટર છે, મેટર જ. એ મેટરમાં ચૈતન્ય તત્વ આવી ગયું એટલે સટલ મેટર થઈ ગયું, એટલું જ. પણ તું જો એ પાર્ટીમાં હો, ભગવાન શ્રી કૃષ્ણ કહે અર્જુનને કે જો તું પોતાને એ પાર્ટીમાં માનતો હો કે હું આત્મામાં માનતો જ નથી, અને તું પોતાને શરીર જ માનતો કે શરીર આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી, માન લો એમ તું માનતો હો, તો પણ જો તું એમ જ માનતો હો તો આ શરીર છે એનો એક દિવસ નાશ થવાનો જ છે. બોલો, શરીરનો નાશ થશે એ તો વાત પાકી. તમે આત્મા હો કે ન હોય એને છોડી દો. તમે પોતાને આત્મા નથી માનતા, તમે પોતાના શરીર માનો છો. તો શરીર જો કદાચ તમે આ યુદ્ધ નહીં કરો તો શરીર કેટલા વર્ષ સુધી રાખીશ? આ તારું ધર્મ યુદ્ધ નહીં કર, તારું કર્તવ્ય નહીં કર, તું કેટલા વર્ષ તારા શરીરને રાખી શકીશ? તો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો તું પોતાના શરીર સમજતો હો તો પણ તું યુદ્ધ કર, પોતાનું કર્તવ્ય કર્મથી વિમુખ થામાં. અને આ એક વસ્તુ એને સમજાવી દીધી કે જો તને ડર લાગતો હોય તો યાદ રાખ, આત્માને કોઈ હણી શકતું નથી. અને જો પોતાને શરીર માનતો તો યાદ રાખ, શરીર એક દિવસ મરવાનું જ છે. આજે નહીં તો કાલે. પ્લેનમાં નહીં તો પ્લેન ક્રેશમાં, નહીં તો બસ ક્રેશમાં, બસ ક્રેશમાં નહીં તો બીજા એક્સિડન્ટમાં, બીજા નહીં તો ત્રીજા એક્સિડન્ટમાં, નહીં તો આમાં હાર્ટ ફેલમાં. મરવાનું તો તું છો જ એક દિવસ. જો તું પોતાની શરીર માનતો હો તો તારું મૃત્યુ નિશ્ચિત છે. તો પણ તારે પોતાના સ્વધર્મથી વિમુખ ન થવું જોઈએ. તો ન હન્ય તે હન્ય માને શરીરે, એનું ઇન્ટરપ્રિટેશન આ જ છે કે જ્યારે આપણે એ સ્થિતિમાં હોઈએ કે હું કરતા છું, જ્યાં સુધી આ કર્તાપણાનો ભાવ છે અને મમત્વનો ભાવ છે કે મારે આ ફળ જોઈએ છીએ, ત્યાં સુધી આપણે આ બધી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં. તો આ જે મારવાવાળું કોણ છે? એ છે
સૂક્ષ્મ શરીર જેની અંદર અહંકાર છે, પણ જેને પોતાના અહંકારને ઓગાળી નાખ્યો છે, બસ એને પછી કોઈ પાપ લાગતું નથી, એને કોઈ ફળ સ્પર્શી કરતું નથી. ફળ કોને મળે છે? જેણે કર્મ કર્યું. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. કર્મનો સિદ્ધાંત કહે છે સારા કામ કરશો સારા ફળ મળશે, ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે. ફળ મળવાનું જ છે. પણ જો કોઈ એમ કહે કે હું કામ નથી કરતો, હું તો નિમિત્ત માત્ર છું, પોતાના અહંકારને કર્તાપણાને ત્યાજી દે છે, પોતાની મમત્વને હું અને મારુંને છોડી દે છે, તો પછી એને પાપ સ્પર્શ કરી શકતું નથી. કરી શકે કેવી રીતે? કારણ કે પાપ આવે છે કોને? સૂક્ષ્મ શરીરને. સૂક્ષ્મ શરીર કેવી રીતે બનેલું? અહંકારથી. અહંકાર તો તમે ઓગાળી નાખો, અહંકાર છે જ નહીં. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી જવાબદારી લેવી પડશે. જ્યારે તમે અહંકારને ઓગાળી નાખો પછી તમારી જવાબદારી નથી, પછી તમને કોઈ ફળ સ્પર્શ કરી શકશે નહીં, અને તમે કોઈ કર્મની જવાબદારીમાંથી પણ છૂટી જશો, ફળની જવાબદારીમાંથી પણ છૂટી જશો, પ્રોવાઇડેડ કન્ડિશન શું છે કે તમારો અહંકાર તમે ઉગાડી નાખો. કર્તાપણાનો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી પાપ અને પુણ્ય છે. અહિંસા પરમો ધર્મ એ કોને માટે છે? ભાઈ અહિંસા પરમો ધર્મ શું તમે વાત કરો છો ભાઈ? હણવાવાળો પણ ખોટો છે. હણાવ જો કેમ સમજે છે કે હું હણું છું એ પણ અજ્ઞાની છે, જેમ સમજે તે હું હણાઈ ગયો એ પણ અજ્ઞાની છે. તો હણતું નથી કોઈને, હણાવવાનું નથી, તો પછી તમારે શા માટે અહિંસા પરમો ધર્મની વાત કરો છો? આ વાત અહિંસા પરમો ધર્મની વાત કોના માટે છે? જે સમજે છે કે મેં હણ્યો અને હું હણાવું છું. આ કર્તાપણું જ્યાં સુધી છે ત્યાં સુધી ભોગતાપણું રહેશે, એને કર્મનું ફળ ભોગવવું પડશે, અને ત્યાં સુધી અહિંસાથી વિરત રહેવું પડશે. અને જો નહીં રહ્યો, હિંસા કરશો, તો એનું ફળ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. જવાબદારીમાંથી તમે છટકી શકો નહીં. કોણ છટકી શકે? માત્ર જેનું કર્તાપણું નથી, ભોગતાપણું નથી, બંનેમાંથી જે છૂટી ગયા છે, જેનો અહંકાર નથી, જેનો સૂક્ષ્મ શરીરમાં જે અહંકાર છે ઓગાળી નાખ્યો છે, એના માટે છે. હવે વાત એમ છે કે આ જે સૂક્ષ્મ જો અહંકાર છે આપણું, એ અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી જ આ દેહાત્મ બુદ્ધિ છે, અને જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી આપણે નહીં કહી શકીએ કે હું તો હણવાવાળો પણ કોણ છું અને મને કોઈ હણી પણ શકે નહીં. કેમ? હું તો આત્મા છું. એ કોણ કહી શકે? કે જેણે પોતાના સૂક્ષ્મ અહંકારને ઓગાળી નાખ્યો છે. સ્વામી તુર્યાનંદજી મહારાજનું આપણે ઉદાહરણ આપ્યું હતું. સ્વામી તુર્યાનંદજી મહારાજ જ્યારે બનારસમાં હતા છેલ્લા જ દિવસોમાં, તો એક દિવસ એમને પીઠ પર મોટું ગુમડું થયું. મોટું ગુમડું થયું એટલે બધા કે આ તો ઓપરેશન કરવું પડશે. ત્યાં હોસ્પિટલ પણ અમારી છે, ખબર છે, ઇન્ડોર હોસ્પિટલ છે. ત્યારે તો નાની હતી, અત્યારે મોટી હોસ્પિટલ થઈ ગઈ ત્યાં બનારસમાં. તો ડૉક્ટર આવ્યા ઓપરેશન કરવા માટે કે મહારાજને કે એનેસ્થેસિયા દેવો પડશે. કે એનેસ્થેસિયાની જરૂર નથી, તમે તમારે ઓપરેશન કરો. મહારાજ પણ બહુ દુઃખ છે, આખું કાપવાનું છે, બહુ મોટું લાંબુ ઓપરેશન ચાલશે, 1.5 કલાક ચાલશે. કે કાંઈ વાંધો નહીં. અને ખરેખર ડૉક્ટરે ઓપરેશન કર્યું, 1.5 કલાક ઓપરેશન કર્યું. આવડું મોટું ગુમડું હતું, બધું કાપી નાખ્યું. મહારાજના ચહેરા ઉપર જરાય કોઈ જાતનો દુઃખનો, દર્દનો કોઈ ભાવ જ નહીં, કોઈ ચીસાચીસ ન કરી, કાંઈ નહીં, કોઈ રિએક્શન નહીં. ડૉક્ટર તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ આવું તો કોઈ દિવસ જોયું નથી, કે આટલું મોટું ઓપરેશન એનેસ્થેસિયા વગર, અને છતાંય ચહેરા પર એક જરાક પણ એ નથી. બહુ થઈ ગયા. થોડા દિવસ પછી હવે ડ્રેસિંગ કરવાની વાત આવી, એટલે આવ્યા મળ્યા અને પછી ડ્રેસિંગ કરવાનું શરૂ કર્યું. જ્યાં ડ્રેસિંગ શરૂ કર્યું, તુર્યાનંદજીમાં જોરથી રાડો પાડી. મહારાજ હું તો ડ્રેસિંગ કરું છું, તો ત્યારે આવું મોટું ઓપરેશન થયું, તમે કંઈ બોલ્યા નહીં, તમે આ બધું સહન કરી લીધું. આ ડ્રેસિંગ કરતી વખતે તમે ચિત્કાર કરો છો.
અરે પણ ત્યારે તમે મને કીધું હતું કે હું ઓપરેશન કરવાનું છે, એટલે મેં મારા મનને આત્મામાં નિવિષ્ટ કરી દીધું, શરીરમાંથી ઉપાડી એને આત્મામાં નાખી દીધું. પણ અત્યારે તો મારું મન શરીરમાં હતું અને તમે અચાનક તમે ડ્રેસિંગ શરૂ કર્યું, તો શરીરમાં મારું મન શરીરમાં છે, તો શરીરનું તમે જે કંઈ કરો તો મને દુઃખ થાય જ. એ તો આટલા પરમ જ્ઞાની હતા. આપણા પાસે તેવી શક્તિ નથી કે ચાલો ભાઈ મનને કે ભાઈ ચલો હવે આત્મામાં નિમિત્ત થઈ જાઓ, ઓપરેશન થવાનું છે. કેટલી ઉચ્ચ સ્ટેજ હતી એમની. કહેવાનો અર્થ છે, જે વ્યક્તિનું આટલું બધું ઉચ્ચ મન થઈ ગયું કે પોતાના મનને આત્મામાં નિવિષ્ટ કરી શકે અને પોતાના કર્તાપણાનો સમસ્ત લેશ માત્ર ન રહી શકે, લૂછી નાખે, તો એ આ લાગુ પડે છે કે હા, ન હન્યતે હન્યમાને શરીરે. પણ જ્યાં સુધી આ શરીર બોધ છે, જ્યાં સુધી આપણે સમજીએ છીએ કે હું બોડી માઇન્ડ કોમ્પ્લેક્સ છું, જ્યાં સુધી આપણી પાસે આપણી એ સ્થિતિ નથી આવી કે આપણે પોતાને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ સ્થિતિ આપણે રિયલાઇઝ કરીએ. મોઢેથી બોલવું સરળ છે અને મોઢેથી બોલતા 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 ધીરે ધીરે થશે, એક દિવસની વાત નથી. એટલે બોલવું ખરાબ નથી, પણ એક બે દિવસની વાત નથી. પણ જ્યાં સુધી આપણા જીવનમાં આ અહંકારનો લેશ માત્ર છે, કર્તાપણાનો ભાવ છે, ત્યાં સુધી ભોગતાપણાનો ભાવ રહેશે, ત્યાં સુધી પાપ પુણ્ય આપણને ભોગવવું પડશે. છૂટવાનો એકમાત્ર ઉપાય છે આ અહંકારમાંથી નિવૃત્તિ. તો અહંકારમાંથી નિવૃત્તિ કેવી રીતે થાય? એના બે ઉપાય છે. એક છે જ્ઞાન માર્ગ, એક છે ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગી શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, અજર અમર આત્મા, મારે આ શરીર સાથે કંઈ લાગે વળગે નહીં. એટલે મારો અહંકાર, હું સમસ્ત વિશ્વમાં વ્યાપેલો છું, એ અહંકારને મોટો કરી દે. આ છે જ્ઞાની, પોતાના અહંકારને મોટો કરી દે. અને બીજો છે ભક્ત. ભક્ત શું કહે છે? નાહમ નાહમ તુહુ તુહુ, હે પ્રભુ, શરણાગત થઈ જાય છે પ્રભુને. પ્રભુ, મારો અહંકાર હું તમને સમર્પિત કરું છું, હું નહીં. તમે જેમ મારી પાસે કામ કરાવશો એમ હું કરીશ. હું તો ઇન્સ્ટ્રુમેન્ટ છું, હું તો માત્ર નિમિત્ત માત્ર છું. નિમિત્ત માત્ર ભવ સવે સાચીન, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેશે પાછળના અધ્યાયોમાં, પછીના અધ્યાયોમાં. નિમિત્ત માત્ર, હું તો નિમિત્ત છું, હું તો એક માત્ર સાધન માત્ર છું પ્રભુ. અને એ તો વાત પછી કરશે 18મા અધ્યાયમાં. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહેશે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરમ શાંતમ સ્થાનમ પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્તિ શાશ્વતમ. તો શું કહે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સર્જુન તિષ્ઠતિ. ઈશ્વર એ હૃદયમાં લઈને હૃદયમાં રહે છે અને શું કરે છે? બધા એને ફેરવે છે. ચક્કરડોમાં જેમ મશીન ઓપરેટર મશીન ફેરવે એમ અંદર બેસીને બધા એને ફેરવે છે અને બધા પાસે કામ કરાવે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. યંત્રની જેમ બધાને યંત્રની જેમ બધાને ફેરવે છે. તો શું કર ભાઈ, તું શું કર અર્જુન? ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તો તું શરણાગત થઈ જા ભગવાનને, સંપૂર્ણ શરણાગતિ લઈ લે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદા, એમની કૃપાથી, તત્પ્રસાદા શાશ્વતમ, શાશ્વત શાંતિ મળે. પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્તસી શાશ્વતમ, પરમ શાંતિ પ્રાપ્ત કરશે. અને કેવું સ્થાન પ્રાપ્ત કરશે? શાશ્વત સ્થાન. શાશ્વત સ્થાનને પ્રાપ્ત થઈ જશે. આ તો બહુ છેલ્લા અધ્યાયમાં 18મા અધ્યાયમાં બધું આવશે, ક્લાઇમેક્સમાં. અત્યારે તો એને જ્ઞાનની વાત કરી રહ્યા છે. પણ આ બે પ્રકારના અભિગમ છે. જો આપણે પોતાના અહંકારને લૂછી નાખવો હોય તો એક જ્ઞાનનો માર્ગ છે, એક ભક્તિનો માર્ગ છે.
ગિરીશચંદ્ર ઘોષ શ્રી રામકૃષ્ણ દેવના શિષ્ય હતા, ગૃહસ્થ ભક્ત. એ તો કવિ હતા. એટલે એકવાર કહેતા હતા મજાકમાં કે જો મહામાયા આવી, મહામાયા શું કર્યું? મહામાયાનું કામ શું છે? બધાને બાંધવાના. એ અજ્ઞાનના દોરડાથી બધાને બાંધી અને સંસારમાં જ રાખે, કોઈને મુક્ત થવા ન દે. મહામાયાનું કામ જ એમ જ છે. એટલે મહામાયા આવી, સૌથી પહેલાં આવી સ્વામી વિવેકાનંદ પાસે. સ્વામી વિવેકાનંદ પાસે આવી અને દોરડું લાવી અને સ્વામી વિવેકાનંદ કચકચ બાંધ્યા. પણ સ્વામી વિવેકાનંદ જ્યારે મહામાયા કે અહમ બ્રહ્માસ્મિ, હું તો બ્રહ્મ છું, પોતાના અહંકારને એટલો મોટો કરેલો, એટલે મહામાયાને દોરડું નાનું પડ્યું. એટલે મહામાયા પછી બીજું દોરડું લાવ્યા, એનાથી મોટું. વળી પાછું લાવે ત્યાં અહમ બ્રહ્માસ્મિ, હજી મોટા થઈ ગયા. સ્વામી વિવેકાનંદ પોતાને મોટો કરી નાખ્યો. એટલે દોરડું છેલ્લે સુધી મહામાયા મોટું દોરડું લાવે, મોટું દોરડા લે, મોટું દોરડા, અને સ્વામી વિવેકાનંદ હજી મોટા થાય, મોટા થતા, મોટા થતા જાય, પોતાના અહંકારને હજી મોટા કરતા ગયા. છેવટ સુધી મહામાયા બાંધી જ ન શકી સ્વામી વિવેકાનંદ, છેવટ સુધી ન બાંધી. પછી આવી સાધુ નાગમહાશય પાસે. સાધુ નાગમહાશય શ્રી રામકૃષ્ણના પરમ ભક્ત હતા, ગૃહસ્થ ભક્ત હતા. એ હંમેશા પોતાને નાહમ નાહમ તુહુ તુહુ, પોતાને બહુ જ નમ્ર માનતા હતા. હું તો કાંઈ નથી, હું તો ભક્ત છું, પ્રભુ તમે જાણો બધું, તમે જાણો, હું કાંઈ નથી, હું કાંઈ નથી. એકદમ પોતાને એમાં અહંકારનો લેશ માત્ર નહોતો. એટલે મહામાયા આવીને જ્યાં બાંધી દીધું અને ગાંઠ મારી. પણ સાધુ નાગમહાશય કીધું નાહમ નાહમ તુહુ તું, હું નથી ભગવાન, તું જ છો, તું જ છો. પોતાના અહંકારને એટલો નાનો કરીને ઓલી ગાંઠમાંથી સરકીને બહાર નીકળી ગયા. વળી મહામાયા પાછી આવીને પાછું જોરથી બાંધ્યું, પાછી ગાંઠ મારી, નાની ગાંઠ મારી. પણ સાધુ નાગમહાશય નાહમ નાહમ તુહુ તુહુ, એટલું પોતાના અહંકાર નાનું કરીને પાછી અંદરથી પાછળ નીકળી ગયા. એટલે મહામાયા છેલ્લે સુધી એને પણ બાંધી ન શક્યા. એટલે મહામાયા બંનેમાં ફેલ. સ્વામી વિવેકાનંદને પણ ન બાંધી શક્યા પોતાના મહામાયાના દોરડાથી, અને સાધુ નાગમહાશયને બાંધી શક્યા. આ બે મોડેલ છે. શ્રી રામકૃષ્ણ દેવે બે મોડેલ રાખ્યા છે. એક તો સ્વામી વિવેકાનંદનું જ્ઞાન માર્ગ, તમે કામ મોટા પોતાને જાતને કરી દો, ખૂબ પોતાના અહંકારને મોટું કરી લ્યો, એટલે કે પોતાને આત્મા રૂપે, બ્રહ્મ રૂપે પોતાની જાતને માનવા લાગી જાઓ. અને કાં તમે કહો ઈશ્વર તમે સર્વસ્વ છો, હું કાંઈ નથી, નાહમ નાહમ તુહુ તું, શરણાગતિનો ભાવ લઈ લો. તો બે માર્ગ છે. એક શરણાગતિનો ભાગ છે, માર્ગ છે, અને એક છે માર્ગ, એક જ્ઞાનનો માર્ગ છે. તો મુખ્ય વાત છે કે જ્યાં સુધી આ કર્તાપણાની ભાવના રહેશે આપણા મનમાં, ત્યાં સુધી ભોગતાપણા પણ સાથે રહેશે. કર્તાપણું અને ભોગતાપણું એક સાથે આવે છે. અને જ્યાં સુધી આપણામાં અહંકાર છે ત્યાં સુધી મમત્વ પણ રહેશે, હું અને મારું. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ કહેતા હતા આમી આમાર મોરીલે ગુચીબે જંજા, હું અને મારું. આ જ્યારે ખતમ થઈ જશે ત્યારે મુક્તિ થશે. હું અને મારું. હું એટલે અહમ, અહમ તત્વ, અને મારું એટલે મમત્વ, અને હું એટલે કર્તાપણું. આ કર્તાપણું અને ભોગતાપણું એ બંનેમાંથી જ્યાં સુધી આપણે પોતાના અહંકારને લૂસી નથી શક્યા, એટલે હું અને મારું એને ત્યજવાની વાત છે. અને હું અને મારું ત્યજવા માટેના બે મોડેલ બતાવ્યા, બે રસ્તા બતાવ્યા શ્રી રામકૃષ્ણ દેવે. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ એ જ બતાવે છે. અત્યારે જ્ઞાનનો માર્ગ બતાવી રહ્યા છે કે જો તું પોતાને આત્મા સમજ, તો જો આત્માને સમજ, તો આત્માનો ક્યારેય જન્મ થતો નથી, આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી, તો તારે ચિંતા કરવાની જરૂર નથી. તો હણનારો જે છે એ જે એજન્ટ છે, તું હણનારો પોતાને કેમ માને છે? તું પોતાને સમજ કે હું તો એજન્ટ છું, હું તો એક નિમિત્ત માત્ર છું. અને જો નિમિત્ત હો ખરેખર, જો તારામાં એ અહંકાર ન હોય, તો પાપ તને લાગશે કેવી રીતે? કારણ કે આપણે વાત કરી, આ જે આખું ગીતા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે જે પ્રવચન આપી રહ્યા છે અર્જુનને, શા માટે અર્જુન કહે છે હું યુદ્ધ નહીં કરું? અને આપણે જોયું કે શા માટે યુદ્ધ કરવાની ના પાડતો હતો. બે કારણ. એક, એને ડર હતો કે કદાચ હું હારી જઈશ તો, અને કદાચ મરી જઈશ તો. કાયરતા હતી.
કાયરતાનો ડર હતો. બીજો કે હું જો મારા ગુરુજનોને મારી નાખીશ, દ્રોણ છે અને ભીષ્મ પિતામહ છે, એ લોકોને મારાથી મને બહુ મોટું પાપ લાગશે. બે જાતના એને ડર હતો. એટલા માટે એ કહેતો હતો કે હું યુદ્ધ નહીં કરું. ભગવાન શ્રી કૃષ્ણ બંનેનું નિરાકરણ કર્યું. કેમ? ન હન્યતે હન્યમાને શરીર. તું કંઈ મરવાનો નથી, તું તો આત્મા છો. ત્યારે અર્જુને કહ્યું કે હું તો ઠીક છે, હું આત્મા છું, હું નહીં મરું, એટલે ઠીક છે, હું બહાદુર બનીને યુદ્ધ કરું, પણ સામેવાળાને હું મારીશ તો મને પાપ તો લાગશે ને. પાપ ક્યારે લાગશે? જ્યારે તું સમજીશ કે હું મળું છું. તું શા માટે સમજે છે કે હું મળું છું? તું પોતાના અહંકારને તિલાંજલિ દઈ દે અને તું પોતાને એક નિમિત્ત માત્ર ગણ. કારણ કે હણવાવાળો કોણ છે? આત્મા કોઈ દિવસ હણાતો નથી, આત્માને હણી શકે નહીં. અને શરીર એ તો હણાય છે, પણ શરીર હણાય છે, તું તો હણવાવાળો નથી. તો હણવાવાળું કોણ છે? તારો અહંકાર. એ અહંકાર છોડી દે, બસ પતી ગયું. મુખ્ય વાત છે અહંકાર, કરતાપણાનો ભાવ, એને છોડી દે તો તને પાપ નહીં લાગે. જો તું એમ કહીશ કે હું આમ કરું છું, કરતાપણાનો ભાવ આવ્યો તો ભોગતાપણાનો ભાવ આવશે. જો તું એમ કહીશ કે મેં બગીચો લગાવ્યો તો ગાય મારવાનું પાપ તને લાગશે, તો બરાબર છે, તો તને ગાય લગાવવાનું પાપ. પણ જો પહેલેથી જ કે મેં નથી માર્યું, ઇન્દ્રદેવની કૃપાથી આ બગીચો લગાવ્યો, હવે ઇન્દ્રદેવની કૃપાથી જ આ ગાય મરી છે, કારણ કે આ હાથનો દેવતા તો ઇન્દ્ર છે, આ જ હાથેથી મેં બગીચો લગાવ્યો. તો એ જો તું કે પહેલેથી, એણે જ્યારે ઇન્દ્ર દેવતા પૂછ્યું બગીચો કોણ લગાવ્યો કે મેં લગાવ્યો, કે ગાય કોણે મારી કે ઇન્દ્રે મારી, કારણ કે હાથના દેવતા ઇન્દ્ર છે. જોઈ કે આ બગીચો ઇન્દ્ર દેવતા લગાડ્યો, કારણ કે હાથ દ્વારા લગાવ્યો અને હાથના દેવતા ઇન્દ્ર છે, તો ઇન્દ્ર દેવતા કે હા તો હું પાપ લઈ લઉં, ગોહત્યાનું પાપ હું ગ્રહણ કરું છું. પણ બગીચાનું શ્રેય તે કોણે લીધું? મેં કર્યું છે. અને ગાય કોણે મારી? ઇન્દ્રે મારી. તો આપણે પણ ક્યારેક ક્યારેક પોતાની જાતને છેતરીએ છીએ કે મેં ક્યાં માર્યું. તો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ન હન્યતે હન્યમાને શરીરે. એને સમજવું જોશે કે જ્યાં સુધી આપણામાં અહંકારનું બુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિ છે, ત્યાં સુધી આપણે નહીં કહી શકીએ કે મેને ક્યાં માર્યું છે. તમને લાગે છે ને, તો પછી એને લાગે છે. જ્યારે તમારું દેહાત્મ બુદ્ધિ નીકળી જશે ત્યારે તમે કહી શકશો મેં એને માર્યું છે. ક્યાં? એ તો શરીરને માર્યું છે. શરીર તો અલગ જુદું છે આત્માથી. પણ એ કોની સ્થિતિ છે? જેમ તુર્યાનંદજી મહારાજ જેવી તમારી સ્થિતિ થઈ ગઈ હોય કે હું તો શરીરથી અલગ છું, તો મેં કોઈ પાપ કર્યું નથી. એ ક્યારે થઈ શકે? કે જ્યારે તમે એ ઉચ્ચ સ્થિતિમાં જઈ જાઓ. પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે પાપ કોને લાગશે? જે એને મારશે, સામેવાળાને, એને પાપ લાગશે. પણ તું શું કરવા કરે? એમ સમજે છે કે હું મારું છું. તું પોતાને હંડાનું શા માટે સમજે છે? આ જે તારો અહંકાર છે એનાથી જુદો થઈ જા. અહંકારને છોડી દે, નિમિત્ત માત્ર બની જા કે હું તો નિમિત્ત માત્ર છું. એ જો તારામાં ભાવના આવશે તો તને કોઈ પાપ સ્પર્શી શકશે નહીં. તો અહિંસા પરમો ધર્મ. જ્યાં સુધી આપણામાં દેહાત્મ બુદ્ધિ છે, જ્યાં સુધીમાં આપણામાં અહંકાર છે, જ્યાં સુધી આપણામાં સૂક્ષ્મ શરીર છે, ત્યાં સુધી અહિંસા પરમો ધર્મ આપણે માનવું પડશે. એમ કહેવાથી નહીં ચાલે કે ભાઈ અમે તો ગીતામાં સાંભળી લીધું ન હન્યતે હન્યમાને શરીર, એટલે લગાવો બધાને, હત્યા કરો. ભાઈ ભગવાનની ગીતા કીધું છે ન હન્યતે હન્યમાને શરીર. એ કોણ કરી શકે? કે જે માને છે કે હું દેહ નથી, હું આત્મા છું. હા, એને છે, એના માટે એ છે. પણ ખરેખર જેને પોતાને આત્મા માને છે શા માટે બીજાને મારવા જશે? એ તો જે પરમ જ્ઞાની છે એ શા માટે બીજાને મારવા જશે? તો જે જ્ઞાની નથી એ જ આ જ્ઞાનનો આવી રીતે દુરુપયોગ કરશે અને આવી રીતે પાપ તરફ જશે. તો જ્યાં સુધી આપણે સમજી જવાનું છે, જ્યાં સુધી કર્તાપણું છે ત્યાં સુધી ભોગતાપણું છે, જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પાપ પુણ્ય છે, ત્યાં સુધી અહિંસા પરમો ધર્મ આપણે માનવાનું છે. પણ
એકચ્યુઅલી આપણો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એવી સ્થિતિમાં પહોંચવાનો છે કે જ્યારે આપણે પોતાને આત્મા માનીએ અને આ શરીરથી આપણે જુદા થઈ જઈએ. દેટ ઇઝ ધ ગોલ. અને એને માળવાના બે ઉપાય કે આપણા અહંકાર આપણને એ જ્ઞાનથી અલગ કરે છે. એટલે એક જ્ઞાન એના માટે બે ઉપાય બતાવ્યા. એક જ્ઞાનનો માર્ગ, ચિદાનંદ રૂપો શિવોમ શિવોમ, અને બીજો ભક્તિનો માર્ગ, શરણાગતિનો માર્ગ. તો આ બે ઉપાય દ્વારા આપણે આ કરી શકીએ છીએ. તો આના પછીની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. અને અત્યારે આજે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.